વલસાડમાં ભારે વરસાદ બાદ ઉમરગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરગામના સંજાણ ગામે ભારે તારાજી સર્જાઈ છે અને સાથે જ લેપ્રસી કોલોનીમાં 100થી વધુ લોકો ઘર વિહોણા બન્યા છે। 3 દિવસ બાદ ઘરમાંથી પાણી ઓસર્યા છે, પણ પાણી ઓસરતા જ તબાહીના ભયાનક દ્રશ્યો હવે સામે આવ્યા છે। ઘર વખરીને નુકસાન થતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। તો આ તમામ દ્રશ્યો અત્યારે સંજાણ ગામેથી સામે આવ્યા છે, જ્યાં ભારે તારાજી સર્જાઈ હોય તેવા અત્યારે દ્રશ્યો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। 3 દિવસથી ઘરમાં પાણી ભરાયેલું હતું અને 3 દિવસ બાદ હવે ઉમરગામના આ સંજાણ ગામેથી પાણી ઓસર્યા છે, પણ પાણી ઓસર્યા બાદ પણ તારાજીના ભયાવહ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। અને આપને જણાવી દઈએ, આ તમામ લેટેસ્ટ તસવીરો TV9 પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો, જ્યાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। कम से कम ये लोग 2 કલાક 2-2.5 કલાક ઉપર હતા। એ લોકો પછી એ લોકો કંઈ સાધન નહીં હતું નીકળવા માટે। એ લોકો પેલી ટૂપ આવે એના પરથી અમે કોઈક વાર જાળ નાખવા જતા હતા। એ ટૂપ હતી એ બાંધીને ને તેના પર લાકડાનું પાટિયું બાંધીને એના પર બેસાડીને બે જણ બેહાડીને કાઢતા હતા। પછી અને હવે જુઓ 2 દિવસ પહેલાના દ્રશ્યો અને હાલના દ્રશ્યો। આ 2 વિન્ડોમાં આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે 2 દિવસ પહેલાના છે, અને એક બાજુ દ્રશ્યો છે જે અત્યારે હાલના દ્રશ્યો છે। અને આ તમામ કઈ રીતે સંજાણ ગામમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા એના સાક્ષી છે। આ તમામ તસવીરો ઘરના છાપરા સુધી પાણી પહોંચી ગયા હતા અને તેને કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ બંને તસવીરો આપ જોઈ રહ્યા છો, સ્પષ્ટપણે તબાહીના દ્રશ્યોના સાક્ષી છે આ તમામ તસવીરો। અને 2 દિવસ પહેલા કેવી સ્થિતિ હતી, જ્યારે ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું અને પાણી ઓસર્યા બાદ હવે વિનાશના તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને હવે પાણી તો ઓસરી ગયા છે, પણ પાણી ઓસર્યા બાદ સ્થિતિ ખૂબ વધારે કફોડી અહીં દેખાઈ રહી છે। ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને લોકો સમજી શકતા નથી કે આખરે મદદ માટે તંત્ર ક્યારે પહોંચશે। તમામ ચીજ વસ્તુઓ લોકોની પાણીમાં બરબાદ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। વરસાદે મેઘ તાંડવે અત્યારે લોકોનું જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે અને ઉમરગામના સંજાણ ગામના દ્રશ્યો જે છે અત્યારે સાક્ષી પુરાવી રહ્યા છે કે વિનાશ અને તારાજી કેટલી હદે અહીં લોકો ભોગવી રહ્યા છે।